Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Alhamdulillahi rabbil alameen. Wassalatu wassalamu ala sayyidil anbiya wal mursaleen wa ala alihi wa sahbihi ajma'in amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Wassalamu alayka ya Rasulallah. Wassalatu wassalamu alayka ya Habiballah. Wassalatu wassalamu alayka ya Nabiyyallah. الصلاة والسلام عليك يا نور الله صلی اللہ تعالی علیہ وسلم. بڑا پیارا قول صلی اللہ تعالی علیہ وسلم ના પ્યારા દીવાનાઓ, પ્યારી દીવાનીઓ, સૌ પ્રથમ આપણે અલ-ફાતિહા કરીને તમામ મરહુમીનની સાલે સવાબ કરીશું અને પછી ફઝીલતની વાત બતાવી આપણા પ્રોગ્રામની શરૂઆત સવાલોથી કરીશું. અલ-ફાતિહા. اللهم اغفر لهم اللهم ارحمهم اللهم سكنهم في الجنة وصلى الله تعالى على خير خلقه ونور عرشه محمد وآله وصحابه أجمعين برحمتك يا أرحم الراحمين. આપણે ઇસ્તિગફાર કરીશું અને ગુનાહોની માફી ચાહીને પછી આપણે ફઝીલતની વાત પર વાત કરીશું. અસ્તગફિરુલ્લાહ અસ્તગફિરુલ્લાહ أستغفر ربي من كل ذنب وأتوب إليه. વઝીફો હું તમને બતાવું કે કોઈને શુગરની બીમારી હોય તો એને સવાર ને સાંજ એટલે મોર્નિંગ ઇવનિંગ મેં 3 વખત આ આયત પડવાની તો ઇન્શાઅલ્લાહ એની બીમારીમાં એને ફાયદો થશે અને યા તો બીમારી ચાલી જશે યા કંટ્રોલમાં રહેશે. રબ્બે અદખિલની મુદખલ સિદ્કિન વ અખરિજની મુખરજ સિદ્કિન વજઅલની મિન લદુનકા સુલ્તાનન નસીરા. આ જે આયતે કરીમા છે સૂરે બની ઇસ્રાઈલ આયત નંબર 80 અને રૂકુ 8. તો આ આયતને સવારમાં ફજરની નમાઝ પછી 3 વખત પઢી લેવાની અને સાંજે મગરિબની નમાઝ પછી 3 વખત પઢી લેવાની તો ઇન્શાઅલ્લાહ શુગરની બીમારીમાં તમને એનાથી ફરક પડી શકે છે અને ફાયદો હાસિલ થઈ શકે છે. સવાલ પર આવીએ. લંડનથી સવાલ પૂછવામાં આવેલો છે કે ઝકાત અને સદકાની રકમથી કોઈ મકાન ખરીદવામાં આવે અને પછી એ મકાનથી જે ઇન્કમ થાય એ ઇન્કમ ગરીબો પર ખર્ચ કરવામાં આવે તો શું ઝકાત અને સદકાની રકમોથી આવું કરી શકાય છે? તો ઝકાતની રકમથી એવું ના કરી શકાય, કારણ કે ઝકાતના જે હકદાર છે કુરાન મજીદ ફુરકાન હમીદમાં અલ્લાહ તાલાએ બયાન ફરમાવી આપેલા છે કે નમસ સદકાતો લિલ ફુકરાએ વલ મસાકીન વલ આમિલીન અલૈહા વલ મુઅલ્લફતિ કુલુબુહુમ વફી રિકાબ વલ ગારિમીન વફી સબીલિલ્લાહ. તો અલ્લાહ તાલાએ મેન્શન કરી આપેલું છે. એમાંથી મુઅલ્લફતે કુલુબ ને ઉલમાએ અંદરથી હટાવી નાખેલું છે, બાકી બીજા બધા પર અમલ કરવામાં આવે છે. તો આમાં કોઈ આ વસ્તુને મેન્શન કરવામાં નથી આવ્યું કે ઝકાતના પૈસાથી મકાન ખરીદવામાં આવે અને એ મકાનની રકમ ગરીબોની ઉપર ખર્ચ કરવામાં આવે તો એનાથી ઝકાત અદા ના થઈ શકે, કારણ કે ઝકાતના હકદાર જ ગરીબ લોકો છે. તો પછી તમે મકાન ખરીદ્યું તો એ આ મસરફની અંદર આવતું નથી, એટલે એવું ના કરી શકાય. હા, સદકાની રકમ જે છે લીલા સદકો હોય કે જેને આપણે કોઈ કન્ડિશનમાં ના મૂકેલું હોય તો એવા સદકાતની રકમથી જો આ પ્રમાણેનું કોઈ મકાન વગેરે ખરીદવામાં આવે અને એને વકફ કરીને એનો ખર્ચ ગરીબો પર કરવામાં આવે તો શરીયતમાં એની ઇજાઝત મળી શકે છે, કારણ કે એ જે સદકો આપણે નોર્મલ યુઝમાં લાવીએ છીએ
એ સદકા નાફેલા કહેવાય અને નફલમાં આ બધી વસ્તુની ગુંજાઈશ હોય છે તો એવું કરી શકાય. પણ ઝકાત ને વાજિબ સદકાતમાં એવું ના કરી શકાય, કારણ કે એના જેની ઉપર ખર્ચ કરવાનું છે તેને કુરાન મજીદ ફુરકાને હમીદે નામ લઈને મેન્શન કરી આપ્યું છે. એટલે ઝકાતની રકમોથી આ પ્રમાણે કોઈ ચીજ ના કરી શકાય. બીજો સવાલ એ પૂછવામાં આવેલો છે કે આપણે કશું પઢીએ તો એનો ઈસાલે સવાબ આપણે કોઈને કરીએ તો એક જ વખત કરવાનું કે વારંવાર પણ ઈસાલે સવાબ કરી શકાય? લાઈક કુરાન શરીફ છે, બીજો કોઈ zikr છે, અને એવી જ રીતે આપણે કલમા શરીફ છે, તો દરેક zikr આપણે વારંવાર પઢીને બીજા મુસલમાનોને બક્ષી શકીએ છીએ, એમાં કોઈ કન્ડિશન નથી. રહી ગયું આપણે જે કલમાની વાત, કે એ હદીસે પાકમાં આવેલું છે કે 70,000 વખત પઢીને પોતાના માટે રાખી બીજાને આપે તો અલ્લાહ એને નજાત આપશે. તો કારણ કે એની અંદર એ કન્ડિશન છે કે 70,000 વખતે એને આપે, તો એટલા માટે ત્યાં આપણે ખાલી એક માણસને એક વખત આપીએ છીએ. બીજી વખત આપી શકાય, ના આપી શકાય, તો તમે આપશો તો ચાલશે, સવાબમાં એ જશે. પણ જ્યારે એક વખતથી નજાત એની થઈ શકતી હોય તો પછી આપણે એની જગ્યા પર બીજા કોઈ મુસલમાનને આપણે મૂકીએ જેને જરૂરત હોય તો એની પણ નજાત થઈ શકે છે. એટલા માટે એ વસ્તુમાં આપણે વારંવાર નવું નામ ઉપયોગમાં લાવવું જોઈએ. આપણા રિશ્તેદારના નામ ફિનિશ થઈ ગયા હોય તો દોસ્ત બિરાદરનું નામ લાવવું જોઈએ. એ પણ ફિનિશ થઈ ગયા હોય તો કોઈ પણ સુન્ની મુસલમાન જે તમને યાદ છે તેને પણ તમે અંદર મૂકી શકો છો. આપણું કામ છે નજાતનો કોઈ રસ્તો આપણને બતાવવામાં આવ્યો હોય તો આપણે તેને ઉપયોગમાં લાવીએ. અગર આપણા પડવાથી કોઈ મુસ્લિમ ભાઈની નજાત થઈ જતી હોય તો આપણે એમાં આ અમલ કરવો જોઈએ. જેવી રીતે મિશકાતમાં શફાતના ચેપ્ટરમાં આ હદીસ છે કે રસૂલ પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે મારી ઉમ્મતમાંથી 70,000 લોકો એવા હશે કે જેમને વગર હિસાબ કિતાબે જન્નત આપવામાં આવશે. તો હઝરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હોએ અર્ઝ કરી કે અલ્લાહના રસૂલ એમાં વધારો કરી આપો. તો હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એમ કહ્યું ને પછી કીધું કે લો આ વધારો કરી આપ્યો. તો કીધું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ પાછી અર્ઝ કરી કે હુઝુર હજુ પણ વધારો કરી આપો. તો હઝરત ઉમર ફારૂક આઝમ બોલ્યા કે અબુ બકર વાત લેવા દો. તો હઝરત અબુ બકર સિદ્દીકે ફરમાવ્યું કે તમને શું થાય છે અગર રસૂલ પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના ઝરિયા અલ્લાહ તાલા બધી ઉમ્મતને માફ કરી આપે અને શફાઅતથી જન્નત અતા ફરમાવી દે. તો એમને કહ્યું કે એક વખત હુઝુરે જે આમ કહ્યું ને એને બધું જ આવી ગયું. તો હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ ફરમાવ્યું કે ચાલો એવી બરાબર છે. પણ આ હદીસમાં એવો zikr છે કે ભાઈ મુસ્લિમને જો આપણા અમલથી નજાત મળતી હોય તો એ જે મુસ્લિમ આપણે એની હેલ્પ કરવી જોઈએ. એવું નથી કે ભાઈ દુનિયામાં આપણે કોઈને પૈસાથી હેલ્પ કરી શકાય, બીજી બધા અમલોથી, વર્કથી પણ આપણે કોઈને હેલ્પ કરી શકીએ. દુનિયામાં હજારો જાતના વર્ક હોય છે, તે રીતની હેલ્પ થઈ શકે. તો માણસના દુનિયાથી ગયા પછી આપણે એના માટે ઈસાલે સવાબ કરીને એની હેલ્પ કરી શકીએ છીએ, એના માટે મગફિરતની દુઆ કરીને આપણે એની હેલ્પ કરી શકીએ છીએ. તો પછી આપણે આ વસ્તુમાં આગળ જવું જોઈએ. તો જો બીજા એક વ્યક્તિને આપણે જો આપી દીધો અને આપણને ખબર છે કે બીજા મુસલમાનને આપણે શરીક કરીશું તો હોઈ શકે એની પણ નજાત થઈ જાય, તો એટલા માટે આપણે બીજા લોકોને ઉપયોગમાં લાવીએ તો એ વધારે બહેતર છે. સવાલ કરવામાં આવ્યો કે ભાઈ કોઈ ભાઈની પાસે 3 મકાન છે, એક મકાનમાં રહે છે અને 2 મકાન એને રેન્ટ પર આપેલા છે, તો એને ઝકાત કેવી રીતે આપવાની? જો જે મકાનમાં તમે રહો છો એ તો જરૂરતમાં કહેવાય, હાજતે અસલિયામાં જાય એટલે જરૂરતમાં કહેવાય, અને જરૂરતમાં માફી હોય ઝકાતની એટલે એની ઉપર ઝકાત ના આવે. રહી ગયા 2 વધારાના મકાન, તો જો એ તમે તિજારત અને બિઝનેસ માટે નિયત કરીને રાખેલા હોય અને તમે જે રેન્ટ પર આપ્યું તેનું ઇન્ટેન્શન ખાલી એવું હોય કે વેચાય તે સુધી રેન્ટ પર આપો, બાકી એને વેચી મારીશ, તો પછી એ બિઝનેસમાં જાય તો પછી એની કિંમત પર ઝકાત આપવી પડે. પણ તમારી ઇન્ટેન્શન
એવું નથી ખાલી રેન્ટ માટે જ છે કે તમે ઇન્કમનો જરિયો એને બનાવેલો છે. તો જે વસ્તુ ઇન્કમનો જરિયો બને તો ઇસ્લામમાં એની ઉપર ઝકાત ના હોય. તમામ ફોકાએ આની ઉપર આ જ ફેસલો કરેલો છે કે જે વસ્તુ ઇન્કમનો જરિયો બને તો જરિયાની ઉપર ઝકાત ના હોય. લાઈક આપણે કોઈ ફેક્ટરી ચલાવતા હોય, એની અંદર કપડાં સીવાતા હોય, આપણી પાસે 200-300 મશીનો છે કપડાં સીવવાના, તો એની ઉપર ઝકાત ના આવે કારણ કે એ આપણી ઇન્કમનો જરિયો છે. એવી રીતે કોઈ ટ્રકનું સામાન લઈ જવા માટે ઉપયોગમાં લાવતો હોય, એની પાસે 2-4-5 ટ્રકો હોય, તો એ ટ્રકોની ઉપર ઝકાત ના આવે કારણ કે એ ઇન્કમનો જરિયો છે. હા, એનાથી જે ઇન્કમ આવે ને બચી જાય તો એની ઉપર ઝકાત આપવાની હોય. તો એવી જ રીતે મકાન અને પ્રોપર્ટીનું છે કે જો તમે રેન્ટ માટે રાખેલી હોય તો ખાલી રેન્ટ પર ઝકાત આપવામાં આવશે. વર્ષના એન્ડ પર એ બચી જાય તો એની ઝકાત હશે, પણ મકાનની કિંમત પર ઝકાત આપવામાં નહીં આવે. કોઈ ભાઈએ સવાલ પૂછેલો છે કે કોઈ ઓરતની પાસે જ્વેલરી છે અને એને પહેરે છે, તો શું એ હાજતે અસલિયામાં કહેવાય કે એને ઉપયોગમાં લાવે છે? અને તમે કહ્યું કે ભાઈ હાજતે અસલિયા જે વસ્તુ આપણા ઉપયોગની હોય, આપણા યુઝની હોય, તો એની ઉપર ઝકાત ના હોય. તો ઓરત પોતાના એ જ્વેલરીને પહેરવામાં ઇસ્તેમાલ કરતી હોય તો શું એની ઉપર ઝકાત આપવાની? જો શરીયતમાં ગોલ્ડ અને સિલ્વર એ બે વસ્તુને ઇસ્લામમાં કિંમત તરીકે યુઝ કરવામાં આવે છે, એટલે એને સમન માનવામાં આવે છે. એટલે અલ્લાહ તાલાએ એને ફિતરી એતબારથી કિંમત માટે જ પેદા કરેલું છે. તો એમાં યુઝ યા અનયુઝ, ઉપયોગ યા ખાલી એમ જ આપણે સેવિંગ માટે મૂકેલું હોય, કશાનો અંદર ફરક કરવામાં નથી આવતો. આપણી પાસે સોનું હોય, ચાંદી હોય, યા પછી આપણી પાસે નકદ પૈસા હોય, કેશ મની, તો એ પણ ગોલ્ડ અને સિલ્વરની સાથે જ મેચ કરવામાં આવે છે. તો એ આપણા ઉપયોગના હોય કે ના હોય, એ બધાની ઉપર આપણે એની હાવ ઝકાત આપવાની રહે છે. જો એ નિસાબ પહોંચી જાય, એટલે કે 52.5 તોલા ચાંદીની કિંમતે કેશ પહોંચી જાય, યા સિલ્વર એટલું હોય તો એની ઉપર જાય, યા પછી સોનું હોય તો 7.5 તોલા બરાબર એનું વજન થઈ જાય, તો એ બધાની ઉપર ઝકાત આપવાની. ઉપયોગમાં હોય કે ના હોય, એની અંદર ઝકાત આપવી પડશે. શરીયત ઇસ્લામીમાં એને દુર્રે મુખ્તારમાં એની વિશે લખવામાં આવેલું છે કે લિઅન્નહુમા ખિલકન અસમાન ફયુઝકી હેમા કૈફ કાના, કે ગોલ્ડ અને સિલ્વર એ કિંમતની અંદર શુમાર કરવામાં આવે છે. અને અલ્લાહ તાલાએ એને ફિતરી એતબારથી એટલા માટે પેદા કરેલું છે, એટલે એની ઝકાત આપવામાં આવશે. કૈફ કાના, એ ગમે તે પોઝિશન પર હોય, એની ઝકાત આપવામાં આવશે. એટલા માટે આપણી જ્વેલરીની અંદર આ ફરક કરવામાં નહીં આવે. ઘરેણા અને જે ઓરતો સોના અને ચાંદીની વસ્તુઓ બદન પર પહેરવા માટે ઉપયોગમાં લાવતી હોય, તો એમાં ઉપયોગ ને ગેર ઉપયોગનો કોઈ સવાલ નથી. એની ઝકાત આપણે આપવી પડશે જો એ નિસાબ સુધી પહોંચી જાય. આ સવાલ નેટથી પૂછવામાં આવેલો છે કે સોનાની કિંમતમાં આપણે જ્યારે સોનીને એટલે ગોલ્ડ સ્મિથને આપણે પૂછીએ તો એ આપણને સોનાની કિંમત અલગ બતાવે છે, અને આપણે નેટ પર જઈને ફાઇન કરીએ તો એની કિંમત અલગ બતાવવામાં આવે છે. તો આપણે શું કરવું જોઈએ? કઈ કિંમત પર આપણે જવું જોઈએ? જો ઇસ્લામમાં એવું છે કે આપણે એની અંદર કશું વસ્તુ મિક્સ કરેલી હોય તો એ 100% પ્યોર ગોલ્ડ કે સિલ્વરમાં ના જાય, કારણ કે જ્વેલરી બનાવવામાં આવે ને તો બીજા બી મટીરિયલ અંદર યુઝ કરવામાં આવે છે, તેને મિક્સિંગ થી જ બનાવવામાં આવતું હોય છે. તો એના હિસાબે પેલો કેરેટનો ફરક હોય ને કે ભાઈ 22 કેરેટ છે કે 24 છે કે 20 છે કે એવી રીતે લેસ કેરેટ અંદર જતું હોય, એનો મિનિંગ બીજી વસ્તુ અંદર મિક્સ કરવામાં આવેલી છે. તો શરીયતી ઇસ્લામીમાં એનો કાનૂન એ છે કે એ મિક્સિંગને આપણે અલગ નથી કરી શકતા. જો સોનું વધારે હોય તો સોના પર જ, એટલે આખી જ્વેલરીને આપણે સોનામાં લઈ જવાની, અને મિક્સિંગ વધારે હોય તો પછી મિક્સિંગ બાજુ હુકમ આવશે.
સોનું વધારે હોય તો સોના બાજુ હુકમ આવશે, મિક્સિંગને અંદરથી ગણવામાં નહીં આવે. તો પછી 22 હોય, 24 હોય યા એની કરતો લેસ હોય, તો સોનું વધારે હોય ને મિક્સિંગ ઓછું હોય તો આખી વસ્તુને સોનાની, અને ચાંદીમાં એવું હોય તો એને ચાંદીની ગણવામાં આવશે. તો આખાની ઝકાત આપવામાં આવશે. તમે ગોલ્ડ સ્મિથ પાસે જો ની તો એ જયારે તમને બનાવીને આપે છે ત્યારે તો એ લોકો તમારી પાસેથી ફૂલ કિંમત લે છે. જ્યારે તમે વેચવા જો તો એ મિક્સિંગને અલગ કરીને ફેસલો કરતા હોય છે. તો આપણે જ્યારે ઝકાત આપવી હોય તો એ ગોલ્ડ સ્મિથની બતાવેલી કિંમત પર ના જઈ શકાય. રિયલ એ માર્કેટમાં જે પ્રમાણે વેચી રહેલો છે એ કિંમતની પર ફેસલો કરવામાં આવશે. નેટ પર જે કિંમત લખેલી હોય કે ભાઈ 1 ગ્રામના આટલા પૈસા, જ્યારે આપણું વર્ષ એન્ડિંગ થાય તે દિવસે આટલીની કિંમત હતી. જેને આપણે રમઝાન ટુ રમઝાન લઈને ચાલતા હોય તો પહેલી રમઝાને જે એની કિંમત હોય એ જ કિંમત આપણે ઝકાત તરીકે આપવાની રહેશે. એટલે ગોલ્ડ સ્મિથને વેચવા તરીકે જો તમે આપો તો કિંમત અલગ હોય, લેવા તરીકે તમે બતાવો તો કિંમત અલગ હોય. તો એટલા માટે મેં તમને બતાવી આપ્યું કે એવી રીતે પૂછવામાં ન આવે. રિયલ માર્કેટમાં સોનાનું વેલ્યુ કેટલું છે તેની ઉપર જ ઝકાત આપવામાં આવશે. હવે એમાં કશું મિક્સિંગ હોય તો એને કાઉન્ટ કરવામાં નહીં આવે. આખી વસ્તુને સોનાની કહીને સોનાના વજનમાં મૂકીને જ એની ઝકાત આપવામાં આવશે. દુર્રે મુખ્તાર में છે કે ગાલિબુલ ફિદ્દતે વ ઝહબે ફિદ્દતુન વ ઝહબુન, સોના અને ચાંદી વધારે હોય મિક્સિંગ કરતો તો એને સોના અને ચાંદી જ ગણવામાં આવશે. એટલે આખાની ઝકાત આપવામાં આવશે. એમાં કશું બી આપણે ઓછું નથી કરી શકતા. તો આ આપણા ફુકાહાનો ફેસલો છે અને આ ફેસલા પર રહીને આપણે ઝકાતને આપવાની કોશિશ કરીશું. ભાઈ સવાલ કર્યો છે કે અમારી છોકરીને 5,000ની ડાયમંડની વીંટી આપવામાં આવી છે, શાદીને ગિફ્ટમાં આપેલું હશે તો એની ઝકાત કેવી રીતે આપવી? શું 5,000ની આપવી યા એમાં કોઈ શરઈ છૂટછાટ છે? તો જો ડાયમંડ જે વસ્તુ છે તો એ ભલે ગમે તેટલો કિંમતી હોય, જ્યાં સુધી આપણે એને તિજારત અને બિઝનેસ તરીકે યુઝમાં ના લાવતા હોય એની ઝકાત ના હોય. એક ડાયમંડ કોઈની પાસે હોય 100,000 પાઉન્ડનો, પણ એમ જ એને મૂકેલો છે તો એની ઉપર ઝકાત ના આવે, કારણ કે એ ડાયમંડ છે, પથ્થર છે, અને એની ઉપર ઝકાત નથી આવતી. કારણ કે એ જે બધા કન્ડિશન્સ મૂકેલા છે કેવો માલ હોવો જોઈએ તેની અંદર એ નથી જતું. એટલે ડાયમંડની ઉપર ઝકાત ના હોય. તમારી છોકરીને 5,000ના ડાયમંડની જે રિંગ આપવામાં આવી છે તો એની અંદર એ સોનાની હોય તો તમે એની અંદર સોનું કેટલા વજનનું છે એ ખાલી અલગ કરી લો અને એટલા સોનાની ઝકાત આપવામાં આવશે. 5,000ની ઝકાત આપવાની જરૂરત નથી, કારણ કે બાકીની કિંમત તો ડાયમંડની છે ને ગોલ્ડની કિંમત એને કરતો ઘણી ઓછી છે. તો ગોલ્ડ જેટલા વજનમાં હોય એ અંદરથી ફાઇન કરવામાં આવે અને એની ઝકાત આપી દેવામાં આવે. 5,000ની નહીં, કારણ કે ડાયમંડની ઉપર શરીયતમાં ઝકાત નથી હોતી. એક સવાલ પૂછવામાં આવ્યો કે અમે અમારા ઘરનું સોનું બાળકોમાં વહેંચી દીધું અને એમને માલિક બનાવી દીધા, તો એમાં અમુક બાળકો નાબાલિગ પણ છે, તો ઝકાતનો શું હુકમ છે? એટલે નાબાલિગ હોય, હવે ઘરમાં અમુક લોકો એવું કરતા હોય કે ભાઈ પોતાની હયાતમાં જ પોતાની વસ્તુઓને વેચી આપે કે ભાઈ એ પછી કોઈ પ્રોબ્લેમ ના રહે, તો એમને દરેક વસ્તુની વેચણી કરી આપીને માલિક બનાવી દીધા કે ભાઈ આટલું આ તારું, આટલું આ તારું. તો એમાં અમુક નાબાલિગ બાળકો છે કે જેને માલિક બનાવીને એના નામ પર એ વસ્તુ કરી આપી, તો હવે ઝકાતનો શું હુકમ છે? તો જે બાલિગ હશે તો તેમને જો તમે માલિક બનાવ્યા હોય ને એ લોકોનું જે ગોલ્ડ ને સિલ્વર એમને મળ્યું હોય તે નિસાબે પહોંચી જાય, એટલે કે 7.5 તોલા સોનું યા પછી 52 તોલા ચાંદી યા એની કિંમતે પહોંચતું હોય તો એવી પોઝિશનમાં એની ઝકાત બાલિગ લોકો આપશે. પણ જે બાળકો તમારા નાબાલિગ છે અને તમે તમારી હયાતીમાં વાક્યઅતન એમને માલિક બનાવી આપ્યા, તો એવી પોઝિશનમાં નાબાલિગના માલની ઉપર શરીયતમાં ઝકાત નથી હોતી. તો એટલા માટે એ લોકોની ઉપર ઝકાત ફરજ નહીં થાય. હા, જ્યારે એ લોકો બાલિગ થશે અને નિસાબ હશે તો પછી એમને ઝકાત આપવાની રહેશે. કે નુરુલ ઇઝામાં લખેલું છે કે ફોરેઝત અલા હુર્રિન મુસ્લિમીન મુકલ્લફીન, કે ઝકાત ફરજ છે ફ્રી મુસ્લિમ
બાલિગની ઉપર, તો એ ગેર મુકલ્લફ કહેવાય. નાબાલિગ છે ગેર મુકલ્લફ. ગેર મુકલ્લફનો મતલબ એવો છે કે શરીયતના અહકામ એની ઉપર વાજિબ એને ફર્જ ના થાય. એ જ્યારે બાલિગ થાય ત્યારે એની ઉપર એ બધા અહકામ ફર્જ બનીને આવે. તે નાબાલિગ છે ત્યાં સુધી ના આવે. તો તમે વાક્ય અતન તમારી વસ્તુનો ગોલ્ડ કે સિલ્વર ગમે તે હોય યા નકદ પૈસા હોય ને તમે એને માલિક બનાવી દીધા હોય, તો નાબાલિગ બાળકોના અગર ખાતામાં પૈસા હોય એમના, આપણા પછી મૂક્યા હોય તો અલગ વસ્તુ છે, એમના જ હોય અને એમની જ માલિકીમાં હોય, એને આપણે ઉપયોગમાં નથી લાવવાના, એમના માટે જ આપણે ઉપયોગમાં લાવીશું. તો એવી પોઝિશનમાં નાબાલિગના માલ, એની જ્વેલરી, એના પૈસા કસાની ઉપર બી શરીયતમાં ઝકાત નથી આવતી, કારણ કે કન્ડિશન મુકલ્લફનું મૂકવામાં આવેલું છે અને નાબાલિગને ગેર મુકલ્લફ કહેવામાં આવે છે. સવાલ છે કે બેબી પેદા થયું અને અમુક દિવસમાં એના પિતાનું અવસાન થઈ ગયું અને વિરાસતમાં એને 1 લાખ પાઉન્ડ મળ્યા જે બેંકમાં છે, તો ઝકાતનો શું હુકમ છે? એટલે કે બાળક પેદા થયું ને પેલી બાજુ એનો ફાધરનો ઇન્તેકાલ થઈ ગયો, તો જાહેર વાત છે કે બાળકને વિરાસતમાં પોતાના બાપની વિરાસતથી હિસ્સો એને મળશે. તો 1 લાખ પાઉન્ડ એ બાળકના ભાગમાં આવ્યા વિરાસતથી, વારસાથી, તો એની બેંકમાં મૂકેલા છે. બાળક તો હજુ નાનું છે, એને તો કશી ખબર નથી. તો હવે એ 1 લાખ પાઉન્ડની ઝકાતનું શું? તો મેં તમને અવડે જ બતાવ્યું કે ભાઈ ઇસ્લામે કન્ડિશન મૂકેલું છે ઝકાત આપવા માટે બાલિગ હોવાનું, અને એ બેબી બાલિગ નથી. તો જ્યાં સુધી એ બાલિગ ના થાય, એની બેંકમાં પૈસા એના નામના છે પણ એની ઉપર ઝકાત આપવાની જરૂરત નથી. જ્યારે બાલિગ થશે ત્યાર પછી એનું વર્ષ શરૂ થશે અને એ બાલિગ થયાના 1 વર્ષ પછી પોતાની ઝકાત કાઢશે. ત્યાં સુધી એને ઝકાત આપવાની જરૂરત નથી. ઝકાત માલની આપવામાં ન આવે તો એનાથી શું ફરક પડી શકે છે? તો અમુક લોકો હોય કે ભાઈ સહી હિસાબ નથી કરતા, અમુક લોકો છે કે એ પૈસાનો હિસાબ કરે ને પછી અમુક વધારે પણ ઝકાત આપી દે કે ભાઈ વધારે હશે તો લીલા થઈ જશે, પણ આપણા ફરજમાં કોઈ કમી ના રહેવી જોઈએ. અમુક લોકો એ પ્રમાણે પણ એની વર્કઆઉટ કરતા હોય, જે લોકોને પોતાની આખિરતની ફિકર હોય કે ભાઈ દુનિયાના પૈસા તો આજે છે, કાલે ચાલ્યા જશે, આપણે મરીશું તો અહીંયાનું કશું વસ્તુ ત્યાં જવાનું નથી, આપણે જઈશું આપણા અમલો સાથે જશે, અને આપણે જો ઝકાત ને બધું નહીં આપવું હોય તો આપણને ત્યાં પણ એનો સવાલ પૂછવામાં આવશે અને પછી આપણે અઝાબ સહેવો પડશે. તો હદીસે પાકમાં આવેલું છે કે ખુશ્કી અને તરી એટલે જમીન અને દરિયા, પાણી, ગમે તે જગ્યા પર તમારો માલ હલાકો બરબાદ થઈ જાય તમારો માલ, તો એ ઝકાત ન આપવાને લઈને છે કે તમે ઝકાત આપો તો તમારો માલ અલ્લાહના પ્રોટેક્શનમાં ચાલ્યો જાય, એટલે અલ્લાહની હિફાજતમાં આવી જાય અને અલ્લાહ તાલા એની હિફાજત ફરમાવે છે, તો બધી બરબાદીથી એને બચાવી લેવામાં આવે છે. અને માલની ઝકાત આપવામાં ન આવે તો એ ગેર મહેફૂઝ બની જાય છે અને પછી દુનિયાની બધી હલાકતોમાં એ જઈને આપણી પાસેથી એની નીકળી પણ શકે છે. ન ફાયદો થયો, નુકસાનમાં ગયું, ઝકાત આપણા માથા પર બાકી રહી ગઈ અને આપણે પ્રોબ્લેમમાં મુકાઈ ગયા. એટલા માટે ઝકાતનો હિસાબ પરફેક્ટ કરવો જોઈએ અને એ પ્રમાણે ઝકાત આપવી જોઈએ. આ તો એક છે કે ભાઈ દુનિયામાં જે પ્રોબ્લેમ આવે એ ઝકાત ન આપવાને લઈને આવે છે. અને કુરાન મજીદ ફુરકાને હમીદમાં અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે સૂરે તૌબામાં કે યૌમ યુહમા અલૈહા ફી નારે જહન્નમા ફતુકવા બિહા જિબાહુહુમ વ જુનુબુહુમ વ ઝુહુરુહુમ, કે કયામતના દિવસે એ ગોલ્ડ અને સિલ્વર અને બધા સોના ચાંદીના સિક્કાઓ ને બધું જે કંઈ હશે જેની ઝકાત આપવી ઉપર ફરજ ને આપણે નથી આપી, તો એને ગરમ કરવામાં આવશે, એને મેલ્ટ કરવામાં આવશે અને પછી એ આપણી બોડી પર, આપણી પેશાનીઓ પર, આપણા પહેલું પર, પાક પર, આખી બોડી પર બધે ચોંટાડી દેવામાં આવશે મેલ્ટ થયેલી વસ્તુ. તો એની પોઝિશન શું હશે? એ તો અઝાબ છે, જહન્નમમાં જતા પહેલાનો મેદાને મેશરનો અઝાબ. અને જાનવરોની ઝકાત ન આપીએ તો હદીસમાં આવ્યું છે કે એ જાનવર એની ઉપરથી દોડશે અને એની ઉપરથી એને પોતાના પગથી મારીને પાસ થશે, સિંગડો વાળું હોય તો સિંગડોથી મારીને પાસ થશે, અને એ અઝાબ ડે ઓફ જજમેન્ટના ચાલુ રહેશે જ્યાં સુધી બીજો હિસાબ ના થઈ જાય, આ અઝાબ મળશે.
અને પોતાના માલની ઝકાત ન આપી હોય તો એવી પોઝિશનમાં એ માલને સ્નેકની સુરતમાં બનાવી દેવામાં આવશે ને એ આવીને તમારી પર અટાક કરશે, તમારા ગળા પર લાગી જશે અને તમને અઝાબ આપશે. કુરાન પાકમાં છે, વલા યહસબન્ન લઝીના યબખલુના બિમા આતાહુમુલ્લાહુ મિન ફضલી હુવા ખૈરલ લહુમ બલ હુવા શર્રુલ લહુમ, કે અલ્લાહ તબારક વ તઆલાએ તમને જે વસ્તુ આપેલી તો વલા યહસબન્ન લઝીના યબખલ, અલ્લાહે જે પોતાના ફઝલથી લોકોને આપ્યું અને એની અંદર એ લોકો બખીલી કરે અને પૈસા બચાવી લે કે ભાઈ પેલા તો ઝકાત આપી તો એના 1000 ચાલ્યા ગયા ને મેં તો નથી આપી તો મારા 1000 બચી ગયા, તો એ એવું સમજે કે મેં તો સારું કામ કર્યું કે 1000 બચાવી લીધા ને પેલાના 1000 ચાલ્યા ગયા. તો અલ્લાહ ફરમાવે છે બલ હુવા શર્રુલ લહુમ, એ એમના હકમાં ખરાબ છે, બુરું છે. કેમ? સયતો વકુના મા બખિલુ બિહી યૌમલ કિયામા, કયામતના દિવસે એ લોકોના ગળાની અંદર તોક બનાવીને એને મૂકવામાં આવશે. તો હદીસમાં આવેલું છે કે સાપ બનાવશે અને સાપ બનીને તમને અઝાબ અને તકલીફ આપશે. તો કુરાન મજીદ ફુરકાને હમીદથી આ બંને અઝાબનો પુરવાર થયો છે અને હદીસોમાં અસંખ્ય જગ્યાઓ પર આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે એવું નહીં સમજવાનું કે ઝકાત ન આપવાથી આપણને કંઈ નહીં થાય. ના, દુનિયામાં પણ આપણો માલ હલાકો બરબાદ થઈ શકે છે અને આખિરતનો અઝાબ એની જગ્યાએ બાકી છે. એટલા માટે ઝકાતમાં આનાકાની ના કરવી જોઈએ, પરફેક્ટ હિસાબ કરીને જરૂરતથી વધારે આપી દેવાની કોશિશ કરવી જોઈએ કે ફર્ઝમાં આપણાથી કોઈ કમી ના રહી જાય. એક સવાલ આ પૂછવામાં આવે, કોઈની પાસે પહેરવાના કિંમતી કપડા છે અને એક નહીં આખી અલમારી ભરેલી છે, એની કિંમત આપણે સોનાનો નિસાબ હોય એટલી બધી થઈ જાય, તો શું એને એ કપડાની ઉપર ઝકાત આપવાની? કારણ કે એ બધા જરૂરતથી વધારે છે કે ભાઈ જરૂરતમાં તો આદમી 2-4 જોડ કપડો હોય તો આખું વર્ષ આપણે એને પહેરીને ચલવી શકીએ છીએ. અલગ અલગ સિઝનને મોસમના હિસાબે હોય તો એકાદ કોટ છે, આ છે તે છે, બધું કરીને આપણાથી આખું વર્ષ પાસ થઈ શકે છે. પણ એનાથી બહુ ઓવર આપણી અલમારીઓમાં કપડા હોય છે, તો શું એની ઝકાત આપવી પડશે જ્યારે કે એ નિસાબ જેટલી કિંમતે પહોંચી શકે છે? તો શરીયતી ઇસ્લામીમાં એનો કાયદો એ છે કે જે વસ્તુ આપણી જરૂરતમાં હોય, ભલે આપણે એક વખત પહેરીએ કે અનેક વખત પહેરીએ, એ આપણી જરૂરતમાં હોય, તો જે પહેરવાના કપડા આપણે રાખેલા હોય તો એ આપણી જરૂરતમાં કહેવાય, તો પછી એની કિંમત ગમે તેટલી હોય, શરીયતી ઇસ્લામીમાં એની ઉપર ઝકાત ન આવે. હા, સદકે ફિતરમાં એ નિસાબમાં મૂકવામાં આવે, કુરબાનીમાં એ નિસાબમાં મૂકવામાં આવે, પણ ઝકાતની અંદર એ નિસાબમાં મૂકવામાં નહીં આવે, તો એ હાજતે અસલિયામાં ગણવામાં આવશે અને એની ઉપર ઝકાત નથી, ભલે એની કિંમત ગમે તેટલી હોય. કે નૂર ઇઝામાં લખેલું છે કે ફારેગુન અનિદૈન વ અન હાજતિહિલ અસલિયા, કે એનો માલ કર્જથી ફારિગ હોવો જોઈએ અને હાજતે અસલિયાથી બહાર હોવો જોઈએ. અને એકાદ વખત પહેરવાની જરૂરત પડે તો આપણે તેને બિઝનેસ લખે તો રાખેલું નથી, આપણે પહેરવા માટે જ રાખેલું છે, તો એ પહેરવાની અંદર એટલે હાજતે અસલિયામાં શુમાર કરવામાં આવશે. તો પહેરવાના કપડાની કિંમત ગમે તેટલી વધી જાય પણ એની ઉપર શરીયતમાં ઝકાત ફરજ નથી હોતી. સવાલ પૂછવામાં કે રોજાનો ફિદિયો કેટલો આપવાનો અને કોને આપવાનો? જો નૂરુલ ઇઝામાં લખેલું છે કે અલ ફિદયતુ લિકુલ્લિ યૌમિન નિસ્ફુ સાઇમ મિન બુર્રે, કે ફિદિયો જે છે રોજાનો એ દરરોજનો એટલે એક રોજાનો ફિદિયો જે છે એક સદકે ફિતર બને છે. કે આપણે વીટ કે ઘઉંથી આપવું હોય તો એ પોઝિશનમાં આપણે હાફ સા એટલે 2 કિલો 45 ગ્રામ, 2 kg 45 ગ્રામ્સ, અને આપણે ખજૂરથી આપતા હોય યા બાલી એટલે જવથી આપતા હોય યા કિશમિશ એટલે રેઝનથી આપતા હોય તો એની અંદર આખો સા આપવાનો હુકમ છે. એટલે 4 કિલો 90 ગ્રામ જેટલું આપવાનું રહેશે. તો આ યાદ રાખો. તો આપણે આમતોર પર વીટ યા એનો આટો આપીને સદકે ફિતર અદા કરવો હોય તો એની જેટલી કિંમત બનતી હોય તે એક સદકે ફિતર બને અને એટલું આપવાથી આપણો એક રોજાનો ફિદિયો અદા થઈ જાય. તો આખા મહિનાના રોજાનો ફિદિયો એ પ્રમાણે આપવામાં આવશે. 30 રોજાના 30 સદકે ફિતર
આપવામાં આવે અને એ પ્રમાણે આપણે ફિદિયો અદા કરીશું. અને એ ફિદિયો ગરીબો, જે રીતે આપણે ઝકાત જેને આપી શકીએ ને એને ફિદિયો આપી શકાય. તો એ ફિદિયો ગરીબ લોકોના ઇસ્તેમાલમાં આવશે. જે લોકો ઝકાતના હકદાર હોય તેવા લોકોને ફિદિયાની રકમ આપવામાં આવશે. ફિદિયાની રકમ લીલા નથી કે આપણે એને ગમે ત્યાં ઇસ્તેમાલમાં લાવીએ યા ગમે ત્યાં આપણે એને ઉપયોગમાં લાવીએ. શરીયત આપણને એનું પરમિશન ન આપે. આ ખાલી ગરીબ લોકો માટે છે. તો ગરીબ લોકો જે ઝકાતના હકદાર હોય એને આપો તો તમારા રોઝાની જગ્યા પર એ કાફી થઈ શકે છે. બીજો સવાલ પૂછવામાં આવે છે કે કોઈએ દર રમઝાન ના એ બીમાર હતો, એને રોઝાનો ફિદિયો આપ્યો. એટલે દરેક રમઝાનમાં જ્યાં સુધી બીમાર હતો એને રોઝાનો ફિદિયો આપ્યો, પણ પછી અલ્લાહ તાલાએ એને શિફા આપી અને સારો થઈ ગયો. હવે એની હેલ્થ એટલી સારી છે કે હવે એનાથી રોઝા રાખી શકાય. તો હવે જે પહેલા જ્યારે બીમાર હતો અને એને રોઝાનો ફિદિયો આપેલો હતો, તો હવે શું એનો ફિદિયો ચાલી જશે કે પછી એ રોઝાની બી એને કઝા કરવાની રહેશે? તો શરીયતમાં એનો કાયદો એ છે કે તમને જે બીમારી લાગેલી હોય યા જે પ્રમાણે તમને પ્રોબ્લેમ હોય અને એ પ્રોબ્લેમને લઈને ઇસ્લામ તમને પરમિશન આપે કે તમે રોઝા ન રાખો અને એની જગ્યાએ તમે ફિદિયો આપીને આનાથી મુક્ત થઈ જાઓ. તો એની અંદર શરત એ છે કે એ મર્ઝ અને એ પ્રોબ્લેમ તમારો હંમેશા માટેનો હોય. તો તમારા મરતા સુધી એ પ્રોબ્લેમ રહ્યો હોય તો તમે જે ફિદિયો આપેલો છે એ તમારા રોઝાની જગ્યાએ કબૂલ થઈ જશે અને રોઝા તરીકે તમને એ વસ્તુ તમારા માટે લખાણ થઈ જશે. તો અલ્લાહ તાલા તમને રોઝા વિશે સવાલ નહીં કરે કે તમે ફિદિયો આપેલો છે. પણ જો તમને શિફા આપી દેવામાં આવે, તમે સારા થઈ ગયા અને હવે તમારાથી રોઝા રાખી શકાય, તો 2-5 વર્ષ પાછલા જે તમે રોઝા નથી રાખ્યા અને ફિદિયો આપેલો છે એ બધી રમઝાનની પર તમારે કઝા કરવી પડશે. અને હવે જે આવે રમઝાન તેની અંદર તમારે અદા રોઝો રાખવો પડશે. તો ફિદિયો તમારા મરતા સુધી એ પ્રોબ્લેમ તમારી સાથે રહે તો જ તમારાથી ફિદિયાને રોઝાની જગ્યા પર મૂકી શકાય. તમારી હયાતમાં જો તમને અલ્લાહ તાલા તરફથી સેહત આપી દેવામાં આવે અને રોઝા રાખવાની પોઝિશન તમારી બની જાય તો એ જે કે તમે ફિદિયો આપેલો છે એ બધો લીલામાં ચાલ્યો જશે. એનો સવાબ સદકા તરીકે તમારા નામે અમલમાં લખવામાં આવશે, પણ એ બધા રોઝાની કઝા તમારે થોડા થોડા કરીને કરવી પડશે. તો આ વસ્તુ યાદ રાખો. અમુક લોકો હોય કે ખાલી રમઝાનમાં બીમાર હોય તો કે આ રમઝાનમાં આપણાથી રોઝા નહીં રાખી શકાય તો ફિદિયો આપી દો, તો એ ગલત છે. એવી રીતે ના ચાલે. જે બીમારી ફિદિયા માટે રાખવામાં આવેલી છે, જે પ્રોબ્લેમ ફિદિયા માટે ઇસ્લામે રીઝન બનાવેલું છે એ દાયમી હોવો જોઈએ કે તમારા મરતા સુધી એ પ્રોબ્લેમ તમારી સાથે રહે તો તમારો ફિદિયો રોઝાની જગ્યા પર ચાલી શકે. એની સિવાય ના ચાલે. તો આમાં ભૂલ ના કરશો. અક્સર લોકો આમાં ભૂલ કરતા હોય છે ને પછી એવું સમજે કે ભાઈ તો ફિદિયો આપી દીધો એટલે મારે રોઝા કઝા કરવાની જરૂર નથી. તો આ મસલા જાણ્યા પછી તમારે આ વસ્તુની પર વધારે ધ્યાન આપવાની જરૂરત છે. એક ભાઈએ સવાલ પૂછ્યો કે ભાઈ નાના દિવસો હોય, જે વિન્ટર હોય, શિયાળો વિન્ટર, તો એમાં મારાથી રોઝા રાખી શકાય, પણ લાંબા દિવસો હોય સમરના તો એમાં મારાથી રોઝો ન રાખી શકાય. તો શું મારાથી ફિદિયો આપી શકાય? ના. શરીયત ઇસ્લામી મેં તમને બતાવ્યું કે ભાઈ એનું રીઝન હંમેશા માટે તમારી સાથે રહેવું જોઈએ. સિઝન વાઇઝ આગળ પાછળ ના જવું જોઈએ. તમે ખુદ કહેલું છે કે ભાઈ વિન્ટરમાં તો તમારાથી રોઝો રાખી શકાય, પણ સમરના લાંબા રોઝા તમારાથી બીમારીના કારણે યા કોઈ તકલીફના કારણે રાખી ના શકાય તો તમે ફિદિયો નથી આપી શકતા. તમે રમઝાનના રોઝા તમારે નહીં રાખવાના જો લાંબા હોય તો, પણ જ્યારે વિન્ટર આવે, દિવસો નાના હોય ત્યારે તમારે એ રોઝાની કઝા કરવાની. તમારા માટે એ કઝા ગુનામાં નહીં જાય, કારણ કે તમારી પાસે શરીયતનું એક રીઝન છે જેને લઈને તમને એમાં પરમિશન આપવામાં આવેલું છે. પણ તમે ફિદિયો આપીને એને માફીમાં નથી મૂકી શકતા. તમારે નાના દિવસોમાં એની કઝા કરવી જ પડશે. તો આ મસલો ખાસ કરીને યાદ રાખજો, કારણ કે અમને બધા લોકો સવાલ પૂછતા હોય છે તો તેમાં અમુક લોકોને આ વસ્તુમાં કન્ફ્યુઝિંગ હોય છે. તો મેં એ વસ્તુને તમને દૂર કરી આપ્યું. એક ભાઈ સવાલ કરજો, મારા પિતા બીમાર હોવાને લઈને અમુક વર્ષો એમને રોઝા નથી રાખ્યા અને હવે એમનું અવસાન થઈ ગયું છે, તો એમના રોઝા વિશે શું કરી શકાય? એટલે એમના ફાધર બીમાર હશે, બીમારીને લઈને રોઝા નહીં રાખી શકતા હોય તો એમને ના રાખ્યા અને એનો કોઈ ફિદિયો પર એમને નથી આપેલો, હવે એમનું અવસાન થઈ ગયું, તો હવે શું કરવાનું?
જો એમનો વિરાસતનો માલ હોય તો એમાંથી બધા વારસદારો એમને વસિયત કરી હોય તો અંદર જશે, ના કરી હોય તો પછી વારસદારોની ઉપર હોય કે એ લોકો કરવા ચાહે તો કરશે, નહીં કરવા ચાહે તો નહીં કરે. પણ એવું કે વારસદારોએ આ વસ્તુમાં અને ખ્યાલ કરવો જોઈએ કે આપણો મરહૂમ રિશ્તેદાર આપણા માટે અગર એને જો કોઈનો અમર રહી ગયો હોય ને એને લઈને જો અઝાબ ને તકલીફમાં જતો હોય તો આપણી પાસે ઇસ્લામે મૂકેલું કોઈ ઓપ્શન બાકી હોય તો આપણે તેને ઉપયોગમાં લાવવું જોઈએ. તો એને વસિયત કરી હોય તો 1/3 માલમાંથી એના રોજાના જે ફિદિયા થતા હોય જેટલા વર્ષના એ પૂરા કરવામાં આવશે. ઘટતું હોય તો વારસદારો પોતાના તરફથી થોડું મૂકીને એ વસ્તુ પૂરી કરી આપે. અને એને વસિયત નથી કરી અને એની પાસે કોઈ વારસાનો માલ બી ન હતો અને વારસદારોની ઉપર તો એવી શરીયતમાં એ વસ્તુને પૂરું કરવું જરૂરતમાં નથી આવતું, પણ એ લોકો પોતાના મરહૂમ પર અહેસાન કરવા માંગતા હોય તો એ લોકો પોતાના તરફથી જેટલા વર્ષના રોજા એમને નથી રાખ્યા એને ફિદિયા તરીકે એનો ફિદિયો આપી દે તો એમના માટે માફી થઈ જશે. અને આ વસ્તુની ઉપર લોકોએ ખાસ વિચાર કરવાની જરૂર છે. મેં તમને પાછલા પ્રોગ્રામમાં પણ બતાવેલું કે આપણે બીજી બધી જાતના બહુ ખર્ચાઓ મય્યત માટે કરીએ છીએ, પણ જે હકીકતમાં કરવાનું હોય એની ઉપર આપણું ધ્યાન નથી હોતું. તો મેં તમને બતાવેલું કે ભાઈ આપણે નફલ સદકા આપણા ઘરમાં કાઢતા જ રહીએ છીએ, તો એની જગ્યા પર આપણે એ સદકાને જો ઝકાત બનાવીએ અને એવું કહીએ કે ભાઈ મારા બાપની કોઈ ઝકાત બાકી રહી ગઈ હોય તો મારા બાપ તરફથી આ ઝકાત હું મૂકી રહેલો છું, મારા બાપ તરફથી ઝકાત મૂકી રહેલો છું, તો એ તમારો સદકો નાફિલા તો નફલમાં ચાલ્યો જશે, માત્ર સવાબ બનશે. પણ આપણા મય્યતનો ફર્જ બાકી છે તો આપણે ફર્જની અદાયગી વગર આપણે નફલથી એની ઉપર કેવી રીતે લાવી શકીશું? તો એના માટે મેં તમને બતાવેલું કે ભાઈ તમે નફલ સદકાને પણ આવી રીતે જો ફર્જ બનાવો અને તમારી માં હોય, તમારો બાપ હોય, તમારા આગળના દાદા કે એવું કશું હોય. આપણને ખબર છે કે પહેલે મસાઇલ લોકોને ખબર ના હતી અને અક્સર લોકો જાહિલ હતા, એ લોકોને ઇસ્લામ વિશે કશી એની માલુમાત ન હતી, જેને લઈને એ લોકો બધા બહુ જિંદગીમાં આવા બધા પ્રોબ્લેમ્સ કરેલા હશે. તો આપણે જો આપણને દીનનો ઇલ્મ આવી જાય ને આપણી પાસે અલ્લાહે પૈસા આપેલા હોય અને આપણી પાસે આવું ઓપ્શન હોય તો આપણે સદકાને ઝકાતમાં એમના તરફથી મૂકીએ તો ઉમ્મીદ છે કે અલ્લાહ તાલા એ લોકોની ઝકાત તરીકે એને કબૂલ કરીને એને એનાથી મુક્ત કરી આપશે. તો આપણે આ વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ કે નફલમાં જવા કરતો એ લોકોની જે જવાબદારી બાકી રહેતી હોય એને આપણે ફૂલફિલ કરવાની ટ્રાય કરવી જોઈએ. અમુક લોકો તો એવું હોય કે હજારોની લાખો, અમુક મોટા લોકો હોય ને ફેમિલીમાં લાખો એમના ઈસાલે સવાબમાં ઝિયારતમાં ને બધામાં ખર્ચો કરી આપે. હવે મરી જનાર એને માથા પર એટલું બધું કર્જ હોય કે પહેલું તો આપણે કર્જ દેવું જોઈએ કે વિરાસતમાં માલ ના જાય જ્યાં સુધી આપણા માથા પર કર્જ હોય તો કર્જદારને એનું કર્જ આપવામાં આવશે. પણ એ લોકો કે ભાઈ એ તો મરી ગયો, હવે અમે તો કઈ જવાબદાર નથી, મરી ગયો ને એ જાણે. પણ એવું ના હોય ઇસ્લામ. એનો માલ હોય તો એના માલથી પહેલું કર્જ અદા કરવામાં આવશે, એનો કફન દફન પછી એના માલથી કર્જ અદા કરવામાં આવશે અને વધે તો પછી વિરાસતમાં આવે, બાકી જાય ના. પણ લોકો એવું કરતા નથી, ભાઈ એ તો મરી ગયો, તમે જાણો ને એ જાણો, મને કઈ ખબર નથી. અને પછી એ લોકો હજારોની એની લખે ઈસાલે સવાબનું કામ કરે છે. હદીસમાં આવેલું છે કે જો શહીદ પર થઈ જાય માણસને એના માથા પર કર્જ હોય તો જ્યાં સુધી એની માફી ના આપવામાં આવે અલ્લાહ તાલા શહીદને પણ માફ નથી કરતો, તો પછી બીજાને કેવી રીતે માફ કરી આપશે? તો પછી આપણે આ બધી વસ્તુમાં ધ્યાન આપીને આપણે એની ઉપર જવું જોઈએ કે ભાઈ આપણા મય્યતના માથા પર કોઈ કર્જ તો નથી હોય તો આપણે તેને અદા કરવાની કોશિશ કરવી જોઈએ. અલ્લાહના કર્જમાં જેને ઝકાત ના આપી હોય, વાજિબ સદકાત ના આપ્યા હોય ને આપણને ખબર હોય તો આપણે તેમના તરફથી આપીને એમને અઝાબમાંથી મુક્ત કરવાની કોશિશ કરવી જોઈએ. તો નફલનો દરજ્જો એન્ડ પર આવે, પહેલો વાજિબ ને ફર્જ નો આવે. તો આપણે જો આપણા રિશ્તેદારો અને સગા સંબંધીઓ સાથે આપણે જો વાક્ય અતન મોહબ્બત રાખતા હોય તો કઈ વસ્તુથી અઝાબ થતો હોય અને એના એ અઝાબથી આપણે એને કેવી રીતે મુક્ત કરી શકીએ તો તેની ઉપર આપણે જવાની કોશિશ કરવી જોઈએ. બીજો સવાલ કર્જ વિશે કરવામાં આવેલો છે કે અમારા પિતા પર લોકોનું કર્જ છે, એમણે કોઈ માલ છોડ્યો નથી, એક રહેવાનું મકાન છે, તો કર્જ વિશે શું કરવામાં આવશે? એટલે કે એક રહેવાનું ઘર હશે બાપનું, એ રહેવાના ઘરમાં તો હવે એના છોકરાને વાઈફ ને બધો છે તે રહેતો હોય, પણ એ મરી ગયો, એના માથા પર કર્જ છે, તો હવે શું કરવાનું?
તો જો શરિયતી ઇસ્લામી એવું કહેશે કે એ કર્જ એની માલિકીનું, અને એ ઘર જે છે તે એ મય્યતની માલિકીનું હતું, તો એ વેચી દેવામાં આવે અને વેચીને એનું કર્જ અદા કરવામાં આવે. ઇસ્લામી હુકુમત હોય તો કાનૂન જબરદસ્તી આની પર ફેસલો લેવાડશે કે ભાઈ એ કર્જદારોનું કર્જ એનું ઘર વેચીને આપવામાં આવશે, કારણ કે મય્યિત એનો માલિક હતો. અને જ્યાં સુધી કર્જ પૂરું કરવામાં ન આવે એનો માલ વિરાસતમાં નથી જતો, પછી ભલે કોઈ અંદર રહેતું હોય ને એને રહેવાની જરૂરત હોય, એ બધું એની જગ્યા પર છે, પણ કાનૂનની જગ્યા પર છે. તો એનું ઘર વેચીને એની જે કિંમત આવતી હોય એનાથી કર્જદારોનું કર્જ અદા કરવામાં આવશે, કારણ કે એ મકાન એનું હતું અને એનો વારસો ના બને જ્યાં સુધી એનું કર્જ અદા કરવામાં ન આવે. બીજો એક સવાલ પૂછવામાં આવેલો છે કે મારા ભાઈનો ઇન્તેકાલ થઈ ગયો અને એના નાના નાના બાળકો છે, તો શું મારાથી મારી ભાભી સાથે નિકાહ કરી શકાય? જો શરિયતમાં ભાભી સાથે નિકાહ જ્યારે ભાઈનો ઇન્તેકાલ થઈ ગયો અને એની ઇદ્દત પાસ થઈ જાય, એટલે 4 મહિના ને 10 દિવસની જે ઇદ્દતનો પીરિયડ ઇસ્લામે રાખેલો છે એની પૂરું થઈ જાય, ત્યાર પછી જો એ મય્યિતનો ભાઈ એ બીજો કોઈ જેની સાથે શાદી થઈ શકતી હોય એ નિકાહ કરવા માંગે તો એનાથી શરિયતમાં નિકાહ થઈ શકે છે. શરિયતમાં એમાં કંઈ જ વાંધો નથી. પછી કોઈ કે મારા ભાઈની વાઈફ હતી, મારાથી નિકાહ ના કરી શકાય, તો ઇસ્લામે જે વસ્તુની મમાનિયત ના મૂકી હોય તો એમાં ના આવે. ઓહિલ્લ લકુમ મા વરાઅ ઝાલિકુમ, એ ઓરતો જેને અલ્લાહ તાલાએ હરામમાં મૂકી છે એને છોડીને બાકી બધી હલાલમાં જતી હોય છે. તો એ ભાભી હતી, પણ 4 મહિના 10 દિવસ પછી હવે એ ભાભીમાં ન જાય તો એ સામાન્ય ઓરતના હુકમમાં આવી ગઈ, તો એનાથી બીજા મુસલમાનનો નિકાહ થઈ શકે છે. તો મય્યિતનો ભાઈ ચાહતો હોય કે એ નિકાહ કરી લે તો શરિયતમાં એને પણ નિકાહનું પરમિશન આપવામાં આવશે, અને એ કરી લે તો વધારે બહેતર છે કે ભાઈ એની સાથે બાળકો છે, તો બાળકોની લુક આફ્ટરમાં જો તમે ભાઈ તરીકે આવું કરી લેતા હોય તો એ વધારે બહેતર છે કે તમારા ભાઈની ઔલાદ સચવાઈ જશે ને પ્રોબ્લેમથી બચી જશે. નહીં તો પછી એ ઓરત બાળકોની સાથે એને નિકાહ કરવો મુશ્કેલ થઈ જશે. તો એ પોઝિશનમાં જો ઘરના લોકો એને સંભાળી લેતા હોય કાનૂનના હિસાબે તો એ વધારે બહેતર હોય છે. એટલે ભાઈનો ઇન્તેકાલ થયા પછી ભાભીની ઇદ્દત પૂરી થઈ જાય તો ઘરના કોઈ માણસે ભાઈ વગેરેએ શાદી કરવી હોય તો એની સાથે કરી શકે છે. લોકો મસ્જિદની આપેલી રકમથી લોકો માટે ઇફતારીનો બંદોબસ્ત રમઝાન શરીફમાં કરે છે, તો એનો શરઈ હુકમ શું છે? કે ભાઈ મસ્જિદમાં આમતોર પર આપણે અહીંયા બધા ઇફતારી કરતા હોય છે, બીજા બધા મુલ્કોમાં પણ લોકો ઇફતારી કરતા હોય છે, તો લોકો મસ્જિદના પૈસા એના માટે ઉપયોગમાં લાવે કે ભાઈ મસ્જિદના પૈસાથી પાણી બાય કરે, કે મસ્જિદના પૈસાથી ખજૂર બાય કરે, કે સમોસા ને બીજું બધું તળેલું હોય તે બધું એ જ પૈસાથી બાય કરીને લોકોને રોઝો ખોલાવે, તો શરિયતમાં એ ચાલી શકે છે અને આમ થઈ શકે છે. તો જો ઇસ્લામમાં આની પરમિશન નથી. આલા હઝરત ફાઝિલે બરેલવી રહમતુલ્લાહ તાલા અલૈહ ફિકહની એક જુઝિયો નકલ કરેલો છે કે શરતુલ વાકિફે કનસ્સી શારે, કે જે પૈસા આપનાર છે એની નિયત એવી જ છે જેવીતને અલ્લાહ અને રસૂલનો બતાવેલો હુકમ, કે અલ્લાહ અને રસૂલના હુકમને આપણે બદલી નથી શકતા. તો જે માણસે પૈસા જે નિયતે આપેલા હોય એને પણ આપણે ચેન્જ નથી કરી શકતા. જ્યારે તમે મસ્જિદ માટે લીધેલા છે તો મસ્જિદના ખર્ચમાં એને મૂકવામાં આવશે, મસ્જિદને લાગતી વસ્તુઓના ખર્ચમાં મૂકવામાં આવશે, અને લોકોને ઇફતાર કરાવવું એ મસ્જિદના લાગતા અમલમાં આવતું નથી. એટલા માટે મસ્જિદના પૈસા આ વસ્તુમાં લગાવવામાં નહીં આવે. હા, તમારે ઇફતાર કરાવી હોય તો લોકોની સામે એ મસલો રાખો અને એ નિયતથી લોકો પાસેથી પૈસા લો. કે નહીં કે ભાઈ અમે તમારી પાસે આ જે પૈસાની માંગ કરીએ છીએ તે લોકોના ઇફતાર માટે માંગ કરી રહેલા છે, અને પછી લોકો આપે તો આપાથી અંદર ઉપયોગ કરી શકાય. મસ્જિદની અંદર આપેલા પૈસાને આના માટે ઉપયોગમાં લાવવું હરામ છે. અને જો કમિટીના લોકોએ કોઈને પૂછા વગર આ પ્રમાણેનો ખર્ચ કરેલો હોય અને પછી એમને મસલો ખબર પડી ગયો
તો એમને જેટલા પૈસા ઉપયોગ કરેલા છે એ બધા પૈસા એમને પોકેટથી કાઢીને મસ્જિદમાં મૂકવા પડશે, નહીં તો અલ્લાહની ઘેરે એ લોકોને એ પૈસાનો જવાબ આપવો પડશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવામાં આવે કે મસ્જિદમાં આપેલા પૈસા મસ્જિદ ને મસ્જિદને લાગતી વસ્તુમાં જ લગાવવામાં આવે. આવા જે બહારના યા વધારાના જે કામો છે જે મસ્જિદ સંબંધિત ના હોય એમાં ઉપયોગમાં લાવવું જાયઝ નથી. કોઈ ભાઈ રોઝામાં આંખમાં દવા નાખવા વિશેનો સવાલ કરેલો છે કે રોઝામાં આંખમાં દવા નાખવામાં આવે તો શું રોઝો તૂટી જશે કે આંખમાં કે એ દવા અંદર ઉતરીને આપણને ગળામાં ટેસ્ટ સુધી ફીલ થાય કે ભાઈ કશું ગળામાં નાખ્યું ને મારા ગળા સુધી આવ્યું, તો હવે શું? તો એનો રોઝો રહેશે કે તૂટી જશે? તો જો આંખનું ડાયરેક્ટ કનેક્શન આપણા ગળાની સાથે નથી, અને હવે જે નવી રિસર્ચ પ્રમાણે પણ ઓલમાએ એના વિશે એ જ ફેસલો કરેલો છે કે એનું ડાયરેક્ટ કનેક્શન આપણા ગળાની સાથે નથી, એ મસલ્સની થ્રુ અંદર પાસ થતું હોય છે. તો કોઈ વસ્તુ એવી જગ્યા પર આપણે બદનમાં યુઝ કરી કે જે ડાયરેક્ટ આપણી પેટની સાથેની જોઈન્ટ વસ્તુઓ છે, લાઈક આપણા ગળાથી લઈને આપણા પેટ સુધીમાં, તો એની ડાયરેક્ટ લાઈન તો લાઈક કાનમાં હોય તો એ પેટ સુધી જાય, નાકમાં હોય તો પેટ સુધી જાય, મોંમાં હોય તો પેટ સુધી જાય, પણ આંખનું ડાયરેક્ટ કનેક્શન એવું નથી, એ મસલ્સની થ્રુ અંદર પાસ થતું હોય છે. તો એટલા માટે ઉલમાએ કેરામનો ફતવો આજે પણ એ જ છે કે આંખમાં દવા નાખવાથી રોઝો તૂટી શકતો નથી. તમે જો તમે બચી શકતા હોય તો બચવું જોઈએ. ઇફતાર કરો તે વખતે નાખો, શેરી કરો ત્યારે નાખી લો, પછી દિવસમાં બચવું જોઈએ. પણ કોઈ એવું કરી લે તો આપણે એને રોઝો તૂટવાનો હુકમ નહીં આપીએ. ફતવા આલમગીરીમાં લખેલું છે કે અક્તરા શૈઅમ મિન દવાઈ ફી ઐનિહી લા યફસુદુ સૌમુહુ ઇન્દના વ ઇન વજેદા તઅમુહુ ફી હલકિહી, કે કોઈ માણસે પોતાની આંખની અંદર દવા નાખી તો એનો રોઝો નહીં તૂટે, ભલે એનો ટેસ્ટ એના ગળામાં એને મહેસૂસ થાય તો પણ એનો રોઝો બ્રેક નથી થઈ શકતો. અને રીઝન એ કે ભાઈ મસલ્સની થ્રુ અંદર જતું હોય, લાઈક આપણે ઇન્જેક્શન લગાવીએ, વેક્સિન, જેમ કે રમઝાનમાં કોઈનું આવ્યું ને બધા વેક્સિનો ચાલી રહેલા છે, તો વેક્સિન આપણે લગાવ્યું તો એનાથી રોઝો બ્રેક ના થાય, કારણ કે એ અંદર બોડીમાં ગયું પણ મસલ્સની થ્રુ એ પહોંચી રહેલું છે, યા વેન્સની થ્રુ અંદર જઈ રહેલું છે, ડાયરેક્ટ લાઈનની ઉપર એ અંદર નથી આવતું. એટલા માટે શરીયતમાં એમાં તૂટવાનો હુકમ નથી આવતો. તો આંખમાં દવા નાખવાથી એ હુકમ નહીં આવે. કોઈ ભાઈ સવાલ કર્યો છે, ભાઈ ગુસલ કરતી વખતે કાનમાં પાણી ચાલ્યું ગયું ને મારો રોઝો હતો, તો શું મારો રોઝો રહેશે કે તૂટી જશે? જો પાણી આપણા કાનમાં જાય તો એ ડ્રમમાં અટકેલું રહે છે, આગળ નથી જતો. આપણે ચાલીએ તો આપણને ફીલ થાય કે અંદર પાણી છે, એટલા માટે. અને પછી આપણે બહાર કાઢીએ તો આપણને સાઉન્ડ થઈ જાય, તો પછી આપણે ચાલીએ તો ડ્રમમાં આપણને અહેસાસ થાય છે. તો એની જાતે એ પાણી ચાલ્યું જાય, લાઈક તમે કોઈ પાણીમાં બાથ લેવા કે તમે સ્વિમિંગ પુલમાં ડૂબકી લગાવી, યા લેકમાં યા તળાવમાં નદીમાં ડૂબકી લગાવીને પાણી કાનમાં ચાલ્યું ગયું, તો એ બધી વસ્તુઓમાં એ તમારા ઇન્ટેન્શન વગર છે, તો એ શરીયતે ઇસ્લામીમાં તમારી તકે માફીના હુકમમાં આવે, એનાથી રોઝો ના તૂટે. હા, તમે જાણી જોઈને અંદર પાણી નાખો અને એ પાણી અંદર ચાલ્યું જાય પેટમાં તો પછી રોઝો તૂટશે. ડ્રમમાં અટકી ગયું હોય તો ના તૂટે, પણ અંદર ચાલ્યું જાય તો રોઝો તૂટી જશે. અને એવી જ રીતે મેડિસિન બધી આ જમાનામાં અમુક એવી હોય કે આપણે નાખીએ તો જસ્ટ સેકન્ડ એ થ્રુ થઈને અંદર ચાલી જાય, તો પછી એવું આપણે કરીશું તો આપણો રોઝો તૂટી જશે. પણ ખાલી એમ જ નાતી વખતે કાનમાં પાણી ચાલ્યું ગયું ને ડ્રમમાં આવીને અટકી ગયું અને આગળ પણ ચાલ્યું જાય તો પણ શરીયતમાં એનાથી રોઝો નહીં તૂટે. જવાહિરમાં લખેલું છે કે લવિક તસલા ઔ ખાદલ માં ઓઝોનહુ લા યફસુદુ સૌમુહુ બિલા ખિલાફિન, એ ગુસલ કરે યા પછી એક પાણીમાં ડૂબકી લગાવે ને એના કાનમાં પાણી ચાલ્યું જાય તો એનો રોઝો નહીં તૂટે. એની અંદર ઉલમાનો કોઈ ઇખ્તિલાફ નથી, બધાએ એ જ ફેસલો કરેલો છે કે એનાથી રોઝો નહીં તૂટે. તો પણ એહતિયાત કરવી જોઈએ, પણ જાણી જોઈને આપણે કરીએ તો ના ચાલે. એટલે દવાઈ આપણે નાખીશું તો તૂટી જશે, યા તેલ અંદર નાખીએ તો તૂટી જશે,
અને પાણી આપણી જાતે અંદર નાખીએ ને એ અંદર ચાલ્યું જાય તો તૂટી જશે, પણ જાતે ના કર્યું હોય તો પછી માફીના હુકમમાં છે. અને બેલા ખિલાફનો મિનિંગ આપણા બધા ઉલમાનો ફેસલો એની ઉપર એ છે. તો આ વસ્તુ યાદ રાખવામાં આવે. સવાલ પૂછેલો છે, હયાતમાં કોઈ પોતાનો વારસો ઔલાદમાં વહેંચી દેવા માંગે તો એને કેવી રીતે વેચવો જોઈએ? એક તો એ કે ભાઈ આપણે મરી ગયા પછી શરીયતના કાનૂન પ્રમાણે વહેંચણી થશે, તો તેમાં આપણે લખ્યું હોય તો પણ ના ચાલે. શરીયતમાં જે ફેસલો હોય એ જ ચાલે. અમુક લોકો પેલું વિલ લખાવે છે તો એના ગવર્મેન્ટના હિસાબે ગવર્મેન્ટ જાણે અને એના ફેસલા જાણે, પણ શરીયતમાં એવું છે કે તમે વિલ તમારું લખીને મરો કે મારા ફલા છોકરાને આટલું આપજો ને ફલાને આટલું આપજો, તો એ કશું બી ના ચાલે. એ અલ્લાહ અને રસૂલ તરફથી વિરાસતનો જે કાયદો કાનૂન બતાવવામાં આવેલો છે એ જ પ્રમાણે વહેંચણી કરવામાં આવશે. એમાં કશો ફેરફાર તમારા લખાણથી ના થઈ શકે કે મરણ પછી અલ્લાહનો હુકમ નાફિઝ હોય તો તમારા હુકમની કોઈ હેસિયત નથી અલ્લાહના હુકમની આગળ, એટલે ના ચાલે. પણ હયાતમાં તમે જો તમારો માલને વેચવા માંગતા હોય કે ભાઈ હયાતમાં મારો માલ આપી દો, લખાણ નહીં, માલ આપી દેવાની વાત છે કે ભાઈ હું માલિક જ બનાવી દઉં ને આપી દઉં, તો એવી પોઝિશનમાં એક તરીકો એવો છે કે તમે તમારો જે અધિકાર છે એને તમે ઉપયોગમાં લાવી શકો છો. એટલે તમને જે ચોઈસ આપવામાં આવેલી છે એને તમે ઉપયોગમાં લાવી શકો છો. અને એક એ છે કે શરીયતે કઈ વસ્તુને બહેતર સમજી છે તો તેની ઉપર તમારે ફેસલો કરવાનો. તો શરીયતમાં બહેતર એ છે કે પછી છોકરો હોય કે છોકરી હોય, એની હાવ એ બધાને સરખું આપવામાં આવશે, કે બધાને સરખો હિસ્સો આપી દેવામાં આવે. હયાતમાં જો તમે વહેંચણી કરતા હોય તો સરખો હિસ્સો બધાને આપી દેવામાં આવશે. એમાં ઉચ્ચ નીચ કરવામાં નહીં આવે, કારણ કે હદીસ શરીફમાં છે, બુખારીમાં પણ હદીસ છે, મુસ્લિમમાં પણ હદીસ છે કે હુઝુર પાક સસરની બારગામાં કોઈ પર્સને આવીને કહ્યું કે હુઝુર તમે ગવાહ બની જાઓ, આ ગુલામ હું મારા છોકરાને આપવા માંગુ છું. તો હુઝુરે ફરમાવ્યું કે બીજા તારા છોકરા છે કે હા, તે બધાને આપશે કે ના? તો હુઝુરે ફરમાવ્યું કે આ ના ઇન્સાફી પર હું ગવાહ નથી બની શકતો. તો હુઝુરે પાકે એને પસંદ ના કર્યું, પણ ચોઈસમાં છે કે એ હયાતમાં એવું ચાહે તો કરી શકે, પોતાના એક છોકરાને આપીને બીજા બધાને મહેરૂમ બનાવી દે, બીજા કોઈને કશું ના આપે, તો બી શરીયતમાં એ હુકમ અમલમાં આવી શકે છે, ફેસલો માન્ય રાખવામાં આવશે. પણ એના દખે ઇસ્લામ એ વસ્તુને પસંદ નહીં કરે કે એને બીજી ઔલાદને મહેરૂમ કરવાની કોશિશ કરી છે. એટલા માટે જેવું કે ફિકહની કિતાબમાં લખેલું છે કે તસનીફો બૈન ઝકરે વલ ઉન્સા અફઝલ, કે બોય હોય ગર્લ હોય એ લોકોને સરખી રીતે આપી દેવાનું એ અફઝલ છે. અફઝલનો મિનિંગ એવો છે કે ભાઈ એ જ બહેતર છે. એનો મિનિંગ એનાથી ખિલાફ પર જઈ શકાય છે. રજુલુલ વહાબા ફી સેહતિહી કુલ્લલ માલે लिल वलदे जाजफिल कज़ाए व यकूनो आतिमन फीमा सनाआ. ફતવા કાઝી ખાન મેં છે કે કોઈ પર્સને પોતાની સેહતમંદ હતો અને એને પોતાનો બધો માલ પોતાના એક છોકરાને આપી દીધો, બીજી બધી ઔલાદને એને મહેરૂમ કરી નાખી, તો પણ કઝાઅન એની આ વાત માન્ય રાખવામાં આવશે અને એ એક જ બાળક એનો માલિક બની જશે. પણ ઇસ્લામમાં એ વસ્તુને પસંદ કરવામાં નથી આવ્યું. તો ફરમાવે છે કે એ પોતાના વર્ગ પર ગુનેગાર છે, પણ એનો ફેસલો નાફિઝ કરી લેવામાં આવશે. હયાતીમાં એને આપી, લખાણ કરીને મર્યો હોય તો ના ચાલે, લખાણની ઉપર કોઈ ફેસલો નથી, શરીયત ઇસ્લામી પર ફેસલો કરવામાં આવશે. પણ હયાતીમાં આપી દીધું હોય તો આવું પણ થઈ શકે છે. એટલા માટે નાઇન્સાફી પર ના જવું જોઈએ કે પછી સમટાઈમ એવું થાય કે પછી જે બાળકોને કશું ના મળ્યું હોય એ લોકોનું અંદર મન દુઃખ થાય, એ લોકો એકબીજાના દુશ્મન બની જાય, તમારી સાથે પણ દુશ્મની કરે, મરી ગયા પછી તમારી ડખી ઈસાલે સવાબ બી નહીં કરે કે મને કશું નથી આપ્યું, જેને આપ્યું હશે તે જાણશે. તો તમે તો પછી ત્યાં પણ સવાબથી મહેરૂમ થઈ શકો છો. એટલા માટે બધા બાળકો તમારા છે, એનાથી મોહબ્બત ભલે સરખી ના થઈ શકતી હોય, પણ હુકમમાં આપણે અમલ તો સરખો કરી શકીએ છીએ. તો હયાતીમાં આપવું હોય તો બધાને સરખો આપી દેવાનું, મળી ગયા પછી તો અલ્લાહનો જે હુકમ હશે તે પ્રમાણે વહેંચણી કરવામાં આવશે. એક ભાઈ પૂછેલું છે કે મેં કોઈ મસ્જિદને કર્જે હસન આપેલું છે અને એ હજુ મને મળ્યું નથી અને એની ઉપર 3 વર્ષ પાસ થઈ જશે, તો ઝકાત મારે આપવાની?
યકીનન કર્જનો માલિક તમે જ છો. જે બીજાને આપેલી છે એમને તો ખાલી આપણે ઉપયોગ તરીકે એમને માલિક બનાવે કે એ લોકો તો ઉપયોગ કરી શકાય, પણ એ લોકોના જિમ્મા કર્જ જ છે, એમને પાછું આપવાનું છે. એટલે ઝકાત એ લોકોની ઉપર ના હોય જેને ઝકાત આપણે આને જેને આપણે કર્જ આપેલું છે. ઓનર આપણે છે, માલિક આપણે છે, તો આપણે ઝકાત આપવાની. તો તમે 3 વર્ષથી મસ્જિદને કર્જે હસન આપેલું છે, જેટલી રકમ હોય એની ઉપર તમારે 3 વર્ષની ઝકાત આપવાની રહેશે. અમને ના આપી હોય તો જ્યારે મળશે ત્યારે તમે બધા પાછલા વર્ષની પણ ઝકાત આપશો, પણ કર્જની ઝકાત તમારે જ આપવાની. જ્યારે મળશે એમાં ડિલે કરવાનું પરમિશન મળી શકે કે લેટ કરવાનો ગુનો ના થાય, પણ જ્યારે મળશે ત્યારે બધા પાછલા વર્ષની ઝકાત તમારે એ માલમાં આપવી પડશે. ભલે મદ્રસામાં આપી હોય, મસ્જિદમાં આપી હોય, કોઈ પર્સનને પર્સનલ લોન આપી હોય, બધામાં એક જ હુકમ આપશે. એટલે આ વસ્તુને ભૂલવામાં ન આવે. તો તજિબુ ઝકાતુહા ઇઝા તમ્મ નિસાબન વહાલલ હૌલ લા ફૌરન. દુર્રે મુખ્તારમાં છે કે કર્જની ઉપર ઝકાત તમારે આપવી વાજિબ છે જ્યારે એની ઉપર વર્ષ ગુજરી જાય, અને તરત આપવી વાજિબ નથી. એટલે તમે ડિલે કરી શકો કે ભાઈ જ્યારે મળશે ત્યારે બધા પાછલા વર્ષની આપીશ, તો એનું તમને પરમિશન મળે, પણ કર્જના માલિક તમે છો અને તમારે એ બધાના પાછલા વર્ષની ઝકાત તમારે આપવી પડશે. કોઈ ભાઈ પૂછેલું છે કે વર્ષ પૂરું થાય તો ઝકાત આપવાની, તો દર વીકે અથવા દર મહિને માલમાં વધારો થાય છે, તો પછી આપણે વર્ષને દરેક માલ દેખે કેવી રીતે આપણે સમજીશું? એટલે ભાઈ એક વર્ષ પૂરું થાય એટલે ઝકાત આપવાની, પણ કોઈ માલ આજે આવ્યો, કોઈ કાલે આવશે, કોઈ વીક પછી આવશે, કોઈ મહિના પછી આવશે, કોઈ 2 મહિના પછી આવશે, કોઈ 3 મહિના પછી આવશે, તો બધા માલનું અલગ અલગ વર્ષ આપણે કેવી રીતે ફાઇન કરી શકીએ છીએ? એ તો એની પોસિબલ નથી કે આપણે એવી રીતે કાઉન્ટ કરી શકીએ. તો બરોબર છે તમારો સવાલ, પણ શરીયતી ઇસ્લામી એ કન્ડિશન મૂકેલું છે કે ભાઈ જે વખતે તમે એક નિસાબના માલિક બની ગયા તો તમારું વર્ષ સાલ શરૂ થઈ ગયું, વર્ષ તમારું શરૂ થઈ ગયું. હવે સાલના એન્ડિંગમાં પણ તમારી પાસે નિસાબ જેટલો માલ છે, પહેલો એ હતો, વચમાં એન્ડ પર બી હતો, આખો ટોટલ ચાલ્યું નથી ગયું, કંઈક ને કંઈક તમારી પાસે રહ્યું. તો એવી પોઝિશનમાં ખાલી બિગિનિંગ અને એન્ડ જોવામાં આવશે કે વર્ષનો પહેલો દિવસ અને વર્ષનો છેલ્લો દિવસ, અને 354 દિવસો લઈને ચાલવાના, કે પહેલો અને છેલ્લા દિવસમાં તમારી પાસે નિસાબ રહ્યો, એ નિસાબમાં થોડી કમી થઈ પણ આખો નથી ચાલ્યો ગયો, તો એવી પોઝિશનમાં બીજો જે કંઈ માલ એની સાથે ઇન્ક્લુડ થશે, એ મહિના પછી હોય, 2 મહિના પછી હોય, 6 મહિના સુધી પછી હોય, અહીંયા સુધી કે રમઝાન ટુ રમઝાન તમે ઝકાત આપતા હોય તો પહેલી રમઝાનના 1 દિવસ પહેલા તમને તમારું વેજીસ મળ્યું હોય ને એ તમારા માલમાં ઇન્ક્લુડ થાય, તો એની પર ઝકાત તમારે આપવી પડશે. તો બિગિનિંગ ને ખાલી એન્ડ જોવાનો, એની વચમાં જે કંઈ આવશે બિગિનિંગ ને એન્ડની સાથે મેચ કરવામાં આવશે. જેવી રીતે કે દુર્રે મુખ્તારમાં છે કે શરતો કમાલી નિસાબ ફી તરફેલ હૌલ ફિલ ઇબ્તિદાએ लिल इनइकाद व फिल इंतहाए लिल वजूब फला यजुर्रु नुकसानुहु बैनहुमा फलौ हलक कुल्लुहु قبل الحول. તો એવું કહે કે નિસાબ ની અંદર કમાલે નિસાબ એટલે આખો નિસાબ પૂરો થયો એની કન્ડિશન છે કે વર્ષના બિગિનિંગ ને એન્ડ ની અંદર. તો બિગિનિંગ તો આપણું વર્ષ શરૂ થવા માટે છે અને એન્ડિંગ આપણી ઉપર ઝકાત વાજિબ થવામાં છે. તો એની વચમાં અપ એન્ડ ડાઉન થાય તો એનાથી કોઈ ફરક પડતો નથી. બધાને આપણે બિગિનિંગ ને એન્ડ ની સાથે મેળવીને ચાલીશું. હા, ટોટલ માલ આપણા વર્ષ દોરાન હલાક થઈ જાય તો પછી એની ઝકાત નહીં હોય, પણ આખો માલ હલાક ના થયો હોય તો અપ એન્ડ ડાઉન થવાથી કઈ ફરક પડતો નથી. તો આ વસ્તુ યાદ રાખજો અને એની ઉપર ફેસલો લેવાની કોશિશ કરજો. સવાલ પૂછવામાં આવેલો છે કે ભાઈ ઇન્સાનનું બ્લડ, લોહી, એ વખતે જરૂરત લઈ શકાય છે અને જરૂરત હોય તો આપણે બીજાને આપી શકીએ છીએ? તો ઇસ્લામમાં એવું છે કે ભાઈ કોઈ માણસની જાન ખતરામાં હોય, બ્લડ ન આપે તો એ મરી જશે, યા એનો કોઈ બોડી પાર્ટ ખતમ થઈ જશે, યા બીમારી એટલી વધી જશે કે એની લાઈફ ખતરામાં મુકાઈ જશે, એવા બધા મેજર પ્રોબ્લેમ એની સામે આવી જાય બ્લડ ન આપવાના લઈને, તો એવી પોઝિશનમાં એનાથી બ્લડ લઈ શકાય, ઇન્સાનનું બ્લડ એનાથી યુઝ કરી શકાય. અને કરશે ક્યારે? જ્યારે કોઈ આપશે તો કરશે નહીં,
તો જ્યારે એને યુઝ કરવાનું પરમિશન મળશે તો બીજા વ્યક્તિને એને જરૂરત વખતે બ્લડ આપવાનું પણ પરમિશન મળશે. તો વખતે જરૂરત આપણે બ્લડ આપી પણ શકીએ છીએ અને વખતે જરૂરત બીજો માણસ બ્લડને લઈ પણ શકે છે. અને બીજો સવાલ એમને પૂછેલો છે કે બ્લડ ચાલો એની જગ્યાએ બોડી પાર્ટ આ જમાનામાં એકબીજામાં સપ્લાય થઈ રહ્યા છે, એની ચેન્જિંગ થઈ રહી છે, તો શું એની અંદર ઇસ્લામ આપણને પરમિશન આપે છે? તો બધા ઉલમાએ એની પર રિસર્ચ કરીને છેલ્લે નાનો ફેસલો કરેલો છે કે બોડી પાર્ટ આપવાથી લઈ પણ ના શકાય અને બીજાને આપી પણ ના શકાય. એટલા માટે કે આપણે એના માલિક નથી, અલ્લાહ અમાનત તરીકે આપણને આપેલું છે અને અમાનતની વસ્તુને આપણે વેચી નથી શકતા ને આપણે બીજાની અમાનતને એની પરમિશન વગર આપણે દઈ નથી શકતા ને આપણને એ વિશે કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. એટલા ડખે આપણાથી બોડી પાર્ટ એકબીજાને સપ્લાયમાં આપી ના શકાય, એને વેચી ના શકાય, એની લેનદેન ના થઈ શકે. એ બધું કાનૂનમાં આજે પણ એક જ જગ્યા પર છે. બોડી પાર્ટમાં આ હુકમ નથી, પણ બ્લડની અંદર શરીર તેમાંથી હુકમ મળી શકે છે કે બોડી પાર્ટ નો બોડી પાર્ટ એનાથી બને, જ્યારે બનશે ત્યારે બોડી પાર્ટ, જ્યાં સુધી ના હોય ત્યાં સુધી એ બ્લડના હુકમમાં છે. વખતે જરૂર બ્લડમાં આપણાથી રસ્તો નીકળી શકે છે. બોડી પાર્ટમાં અત્યાર સુધી કોઈ ફકીહે આપણને આ વસ્તુની ઉપર ઉલ્લેખ નથી કર્યો, એટલે એ હમણાં તો હરામમાં જ રહેશે. અને લાસ્ટ સવાલ આ પૂછવામાં આવેલો છે કે ભાઈ નાનું બાળક મરી જાય કાફિરનું, તો એના માટે શરી હુકમ શું છે? જો નાનું બાળક મરી જાય નાબાલિગી યા 7-8 વર્ષની પહેલો કે એ રિલિજનને રેકગ્નાઇઝ નથી કરી શકતું, એના પહેલા એનું મોત થઈ જાય, તો આપણા ઉલમાનો ફેસલો જેની પર ફેસલો લેવામાં આવેલો છે તે છે કુલ્લો મૌલુદી યુલદુ અલલ ફિત્ર, દરેક ઇસ્લામી ફિતરત પર પેદા થાય તો એ બાળક મુસ્લિમ ગણાશે અને અલ્લાહના ઘરે એને નજાત આપવામાં આવશે. રહી ગયો દુનિયાનો મસલો, તો એના પેરેન્ટ્સના તાબે છે. એટલા ડખે એનું કફન દફન ને બધું પેરેન્ટ્સના હવાલે હશે, તેને તમે દખલગીરી નથી કરી શકતા. પણ મરી ગયા પછીનો સવાલ જે અલ્લાહના ઘરનો છે, તો ત્યાં એને માફી દેવામાં આવશે, બીકોઝ એને કોઈ પ્રોબ્લેમ નથી કર્યો અને રિલિજનને રેકગ્નાઇઝ કરતા પહેલો મરી ગયો છે, તો આ હદીસના આધારે એ લોકોને માફી આપવામાં આવશે. એ શરીયત ઇસ્લામીનો હુકમ છે. તો જેટલા સવાલ આજે તમે મને પૂછ્યા, અલ્હમ્દુલિલ્લાહ એ બધાનો સવાલ મેં તમને આપી દીધેલો છે. બાકી જે સવાલ તમે ઝકાત વિશે યા રમઝાન વિશે યા પોતાની એક દીની જરૂરી માલુમાતના વિશે કરવા ચાહતા હોય તો તમે અમને ફોનની થ્રુ પર પહોંચાડી શકો છો, નેટની થ્રુ પર પહોંચાડી શકો છો, misbahifirmation@gmail.com ઉપર પણ તમે પહોંચાડી શકો છો. ઇન્શાલ્લાહ તમારા સવાલોનો જવાબ આપવામાં આવશે. અને યાદ રાખશો કે આપણે આપણી કમ્યુનિટીનું એક યતીમખાનું બનાવીએ છીએ, તો એ યતીમખાનામાં તમારે હિસ્સો લેવાનો છે. રમઝાનનો મુકદ્દસ મહિનો છે, ઝકાત તો આપણી ઉપર ફરજ હોય એટલે આપણે આપવાની જ હોય છે. પણ જો આપણે આ વસ્તુમાં લગાવીશું તો અલ્હમ્દુલિલ્લાહ આપણી કમ્યુનિટીએ બધી વસ્તુ પર કામ કરેલું છે. આ વસ્તુ પર કામ કર્યું જ નથી, અત્યાર સુધી આપણે આ વસ્તુની પર કામ નથી કર્યું. તો હું ચાહું છું કે આ વસ્તુમાં પણ આપણું એક નામ આવી જાય કે આપણી કમ્યુનિટીએ યતીમ માટે પણ કામ કરેલું છે. તો ઇન્શાલ્લાહ મને ઉમ્મીદ છે આ વસ્તુને તમે થ્રુ કરશો, શેર કરશો એકબીજાને અને એમાં ભાગ લેવાની કોશિશ કરશો. નેટ પર જશો misbahifirmation.com પર તમને અમારી બધી બેંકની માલુમાત મળી જશે. તમે બેન્કિંગ કરી આપશો, આપણી લીગલ ચેરિટી છે, અને તમે તમારું નામ એડ્રેસ અમને અહીંયા મોકલી આપજો gmail.com પર, તો ઇન્શાલ્લાહ તમને એની રિસીટ અને બધું આપી દેવામાં આવશે. મને ઉમ્મીદ છે કે દિનના કામમાં આપણે બધા ભેગા મળીને કામ કરીશું તો કામ આસાન થઈ જશે. અલ-ફાતિહા. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વસ્સલાતુ વસ્સલામુ અલા સય્યદિલ અંબિયા વલ મુરસલીન વ અલા આલિહિ વ સહાબિહિ અજમઈન. યા અરહમર રાહિમીન, યા અરહમર રાહિમીન, યા અરહમર રાહિમીન. મસાઇલ પર જે વાત કરી, પરવરદિગાર આલમ કોઈ ભૂલ હોય તો અમને માફ ફરમા અને શરીયતની વાતો સમજવાની, એની ઉપર અમલ કરવાની અમને બધાને તૌફીક અતા ફરમા. પરવરદિગાર આલમ નમાઝો ટાઈમ પર પढ़વાની તૌફીક અતા ફરમા. કઝાના ગુનાહથી અમને મહેફૂઝ ફરમા. દરેક પ્રકારના ગુનાહથી અમને દૂર રાખ અને ગુનાહોથી અમારા દિલોમાં નફરત પેદા ફરમા. જે ગુનાહ થઈ ગયા હોય એની ઉપર સાચી પાકી તૌબાની તૌફીક નસીબ ફરમા. પરવરદિગાર તમામ મુસલમાનના નેક અને જાયઝ મકસદો પૂરા ફરમા. જે મરહૂમ થઈ ગયા છે એ બધાની મગફિરત ફરમા. જે હયાત છે એ બધાને હિદાયત અતા ફરમા. જે હિદાયત પર છે તેને મઝીદ અમલમાં આગળ વધવાની તૌફીક અતા ફરમા.
پروردگار عالم تمام اداروں اہل سنت والجماعت نے دین دنیا رات چوگڑی ترقی عطا فرما پروردگار بدستو اپنار چھے رسول اکرم علیہ الصلوۃ والتسلیم نہ وسیلہ تھی دریک بھلائی عطا فرما دریک برائی تھی امن سرور محفوظ فرما وصلی اللہ تعالی علی خیر خلقہ ونور عرشہ محمد وعلی وصحبہ اجمعین برحمتک یا ارحم الراحمین.